નમસ્કાર મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર 1ની શરૂઆત કરી હતી આપણે સંબંધ અને વિધેય, જેમાં ગયા લેક્ચરમાં આપણે સંબંધના પ્રકાર જોયા હતા. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ, અને જો આ ત્રણે શક્ય હોય તો તેને આપણે સામ્ય સંબંધ કહ્યો હતો. અલગ અલગ પ્રશ્નો પણ જોયા, કેવા કેવા પ્રકારના સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય અને સામ્ય હોય તેના આપણે દાખલા ગણી અને સમજૂતી મેળવી. આજે એ જ સંબંધ અને વિધેયમાં બીજો ટોપિક, એટલે કે આપણું જે વિધેય છે તે એક છે કે વ્યાપ્ત છે તે આપણે નક્કી કરવાનું છે. ધોરણ 11ની અંદર ત્રિકોણમિતિની અંદર થોડું એક માટેનું નોલેજ મેળવ્યું હતું, પરંતુ આ તો માત્ર ત્રિકોણમિતિય વિધેયો હતા. આજે આપણે બધા જ પ્રકારના વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો કે એક વિધેય. તો કેવા વિધેયને આપણે એક વિધેય કહીશું? તો કે જો એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાયને એક વિધેય કહે છે. પ્રદેશમાંથી બે અલગ અલગ ઘટકો લેવાના છે અને દરેક ઘટકોના, અથવા તો આપણે એવું કહી શકીએ કે પ્રદેશના દરેક ઘટકોને સાપેક્ષ જો સહપ્રદેશમાં મને પ્રતિબિંબ મળતું હોય અને આ પ્રતિબિંબ કેવું હોય? ભિન્ન હોય. એટલે કે મારી પાસે પ્રદેશમાં જો 10 ઘટક હોય, સહપ્રદેશમાં 20, 25, 30, 35 ઘણા બધા ઘટકો હોઈ શકે, તો આ 10 ઘટકના પ્રતિબિંબ ભિન્ન હોય તો અને તો જ આપેલું જે વિધેય છે તે કેવું કહેવાશે? એક વિધેય કહેવાશે. વ્યાખ્યાની રીતે જોવા જઈએ તો એવું કહી શકાય કે જો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 હોય તો હું x1 બરાબર x2 લખી શકું. ક્યારે? જો મારું વિધેય એક વિધેય હોય તો. આને રિવર્સમાં પણ કહી શકીએ કે જો આપણું વિધેય x1 બરાબર x2 બે અલગ ઘટકો સમાન લઈએ તો એના પ્રતિબિંબ પણ સમાન મળવા જોઈએ. ઘણી વખત પરીક્ષાની અંદર તમને આ રીતે પણ પૂછે છે કે x1 નોટ ઇક્વલ ટુ x2, તો એનો મતલબ કે f ઓફ x1 નોટ ઇક્વલ ટુ f ઓફ x2. તો જો આવું થાય તો પણ આ એક વિધેયની જ વ્યાખ્યા છે. મૂલ્ય સમાન હોય તો વિધેયનું મૂલ્ય પણ સમાન મળશે, અને જો મૂલ્ય બદલાશે તો વિધેયનું મૂલ્ય પણ બદલાશે. એટલે બંને એક જ વસ્તુ છે. તો બંને વ્યાખ્યા એક વિધેયની વ્યાખ્યા છે. ત્યારબાદ છે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય જે એક વિધેય છે એનાથી થોડું રિવર્સ પ્રક્રિયા કરવાની છે. એકમાં શું કર્યું આપણે? પ્રદેશના બધા જ ઘટકોના પ્રતિબિંબ સહપ્રદેશમાં પરંતુ ભિન્ન હોવા જોઈએ. તો વ્યાપ્ત વિધેયની અંદર ઉલટું લેવાનું છે. સહપ્રદેશના એટલે કે વાયના દરેક ઘટકના પૂર્વ પ્રતિબિંબ, અહીંયા રિવર્સ આવશે એટલે કે પૂર્વ પ્રતિબિંબ, વાયના દરેક ઘટકના પૂર્વ પ્રતિબિંબ એક્સમાં હોવા જોઈએ પરંતુ ભિન્ન. તો અને તો જ આપેલું જે વિધેય છે તે કેવું કહેવાશે? વ્યાપ્ત વિધેય કહેવાશે. તો જો વાયનો પ્રત્યેક ઘટક એક્સના કોઈ ઘટક એફની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય વાયને સર્જેક્ટિવ અથવા ઓન ટુ, અને ગુજરાતીમાં કહીએ તો વ્યાપ્ત વિધેય કહી શકાય. એટલે કે વાયમાંથી પ્રત્યેક ઘટક વાય લઈએ તો એના માટે એક્સનો કોઈ ઘટક એક્સ મળે જ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. તો એફ ફ્રોમ એક્સ ટુ વાયને આપણે શું કહી શકીએ? વ્યાપ્ત વિધેય કહી શકીએ. હવે જરૂરી નથી કે દરેક એક વિધેય વ્યાપ્ત હોય તેમજ દરેક વ્યાપ્ત વિધેય એક હોય, પરંતુ ઘણી વખત વિધેય એક અને વ્યાપ્ત બંને હોય છે. તો એક અને વ્યાપ્ત વિધેય કોને કહી શકાય? તો બંનેના કોમ્બિનેશનને, જે વિધેય બંને શરતોનું પાલન કરતું હોય તેને આપણે એક અને વ્યાપ્ત કહી શકીએ છીએ. જેવી રીતે સંબંધની અંદર હતું ને કે સ્વવાચક, સંમિત અને પરંપરિત, જો ત્રણેયનું પાલન થતું હોય તો તેને આપણે સામ્ય કહેતા હતા. તો અહીંયા પણ એવું જ છે કે જો એક અને વ્યાપ્ત બંને શરતનું પાલન થતું હોય તો તેને આપણે એક અને વ્યાપ્ત વિધેય કહીએ છીએ. તો આ જ આપેલા જે વિધેયો છે એક છે કે નહીં અથવા તો વ્યાપ્ત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા એકથી શરૂઆત કરીએ. તો આપણને આપેલું છે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ રીતે આપણને આપેલું છે. હવે તો એક માટે આપણે વ્યાખ્યાથી જ શરૂઆત કરીશું. ધારો કે એફ ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ, તો માટે x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર. તો માટે વર્ગમૂળ લઈએ તો x1 ઇક્વલ ટુ, હવે આઈડિયલી અહીંયા પ્લસ ઓર માઇનસ x2 આવશે,
વર્ગમૂળ લઈએ ત્યારે પ્લસ ઓર માઇનસ આવે છે, પરંતુ અહીંયા આપણે પ્લસ જ લખીએ છીએ. શું કામ? કારણ કે પ્રદેશ ગણ એનમાંથી છે એટલે માઇનસ આવશે નહીં. તો માટે આપણે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લીધેલું અને ફાઇનલી આપણને x1 ઇક્વલ ટુ x2 મળે છે. એનો મતલબ કે f એક વિધેય છે. હવે વ્યાપ્તની વાત કરીએ તો વ્યાપ્ત માટે મારો જે સહપ્રદેશ છે તેના દરેક ઘટકો n સાથે સંકળાયેલા હોવા જોઈએ, તો તેને આપણે વ્યાપ્ત વિધેય કહીશું. અથવા તો બીજી રીતે કેવું હોય તો એવું કહી શકાય કે મારો જે વિસ્તાર છે એ વિસ્તાર સહપ્રદેશની જેટલો હોવો જોઈએ, તો પણ આપણે તેને વ્યાપ્ત વિધેય કહી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપણને આપેલું છે વિધેય. હવે અહીંયાથી આપણે કોઈ એક ઘટક લઈએ તો કે એફ ઓફ 1 લઈશું તો એનો જવાબ આપણને 1 મળશે. એફ ઓફ 2 લઈશું તો એનો જવાબ આપણને 4 મળશે. એફ ઓફ 3 લઈશું તો એનો જવાબ આપણને 9 મળશે. એનો મતલબ એવો થયો કે જો આપણે વિસ્તાર લખીએ આરએફ તો શું મળે? 1, 4, 9 આ રીતે આપણને એક ગણ મળતો જાય જે આપણો વિસ્તાર છે, પરંતુ આપણો સહપ્રદેશ તો n આપેલો છે, તો એવું કહી શકીએ કે ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ n. તો માટે f વ્યાપ્ત વિધેય નથી. આપણો જે વિસ્તાર છે એ વિસ્તાર કોના જેટલો થવો જોઈએ? સહપ્રદેશના જેટલો થવો જોઈએ. તો અને તો જ આપણું જે વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજું આપેલું છે f ફ્રોમ r ટુ r f of x ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો ધારી લઈશું ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ r માટે ધારો કે f of x1 ઇક્વલ ટુ f of x2 માટે x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર માટે x1 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2. કારણ કે આખું આરમાં આપેલું છે તો અહીંયા x1 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2 મળે છે. તેથી આપેલું જે વિધેય છે તેને આપણે એક વિધેય છે તેવું કહી શકીએ નહીં. માટે f એક વિધેય નથી. હવે વ્યાપ્તની વાત કરીએ તો જ્યારે પણ r ની અંદર હોય, આપણો પ્રદેશ r હોય, એ સમયે વ્યાપક રીતે આપણે લેવાનું હોય છે. તો અહીંયા લખી શકીએ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે જો x સ્ક્વેર હોય તો એ શું હોય? ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય. તો એનો મતલબ એવો થયો કે આપણો જે વિસ્તાર છે RF એ શું બની ગયો? તો r પ્લસ યોગ 0. તો ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. CDF એટલે કોડોમેન, સહપ્રદેશ. કારણ કે આપણો સહપ્રદેશ r આપ્યો છે અને આપણને તો r પ્લસ યોગ 0 મળે છે. એનો મતલબ એવો થયો કે f વ્યાપ્ત વિધેય નથી. f from z to z f of x equal to x cube. તો for all x1 x2 belongs to z માટે f of x1 equal to f of x2 તો માટે x1 cube equal to x2 cube. તો બંનેના ઘનમૂળ લઈએ તો x1 equal to x2 મળશે. તો એક વિધેયની જે વ્યાખ્યા છે એ અહીંયા સાબિત થાય છે. માટે f એક વિધેય છે. વ્યાપ્ત માટે ચકાસણી કરીએ તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ z માટે ચલો x ક્યુબ હશે એ ક્યાં હશે? તો એ પણ બિલોંગ્સ ટુ z જ હશે. શા માટે એવું કહી શકાય? વેરીફાઈ કરી લઈએ. ચલો 0 થી શરૂઆત કરીએ તો 0 નો આન્સર 0. +1 લઈશું તો +1 આવશે. પછી +2 લઈશું તો +8 થશે. બિલોંગ્સ ટુ z તો છે જ, પરંતુ મારો જે વિસ્તાર છે એ બદલાઈ જાય છે. કેવી રીતે? તો
તો એફ ઓફ 0 નો જે જવાબ છે એ શું મળશે? 0. એફ ઓફ 1 નો જવાબ 1. એવી જ રીતે એફ ઓફ -1 નો જવાબ -1. પરંતુ જ્યારે હું એફ ઓફ 2 સુધી આવું છું તો એ જવાબ 8 થાય છે. -2 નો જવાબ -8 થાય છે. તો આ જ પ્રમાણે જો આપણે વિસ્તાર લખીએ આરએફ તો શું હોઈ શકે? તો એક તો 0 હશે, ત્યારબાદ ±1 હશે, ±8 હશે, 3 લઈશું તો ±27 હશે. આ રીતે ચાલ્યા કરશે. જ્યારે આપણને તો આખો ઝેડ આપેલો છે તો લખી શકાય ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. તો માટે એફ વ્યાપ્ત વિધેય નથી. તો આમ આપેલું વિધેય એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં તે આપણે ચકાસણી કરી શકીએ છીએ. સાબિત કરો કે f from R to R f of x equal to પૂર્ણાંક x. તો સૌથી પહેલા આપણને જે વિધેય આપ્યું છે એ લખી દઈએ. f from R to R f of x equal to પૂર્ણાંક x. એ મહત્તમ પૂર્ણાંક વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો અહીંયા જ્યારે નથી એવું કહે ત્યારે બાળકો હંમેશા યાદ રાખો કઈ જગ્યાએ નથી તે બતાવી દો એટલે નથી એવું સાબિત થઈ જાય. અને છે એવું પૂછે ત્યારે હંમેશા હોવું જરૂરી છે. એટલે કોઈ પણ વિધાન ગણિતની અંદર જ્યારે સત્ય સાબિત કરવાનું હોય ત્યારે વ્યાપક રીતે સાબિત કરીશું, નથી એવું સાબિત કરવાનું હોય ત્યારે કઈ જગ્યાએ નથી એ બતાવી દઈશું. તો અહીંયા પૂર્ણાંક વિધેય આપેલું છે તો લખી શકીએ કે એફ ઓફ આરમાંથી કોઈ પણ સંખ્યા લેવાની છે. 1.2 લઈએ તો પૂર્ણાંકમાં 1.2 એનો જવાબ 1 મળશે. અને 1.3 લઈએ તો પૂર્ણાંકમાં 1.3 એનો પણ જવાબ 1 મળશે. તો લખી શકીએ અહીં 1.2 is not equal to 1.3 implies f of 1.2 equal to f of 1.3. માટે f એક એક વિધેય નથી. કારણ કે મૂલ્ય બદલાય છે પણ જવાબ સમાન મળે છે, તેથી એક એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો લખી શકાય કે મહત્તમ પૂર્ણાંક વિધેય માટે વિસ્તાર RF બરાબર શું મળે? Z મળે. કારણ કે એનું નામ જ એવું છે કે પૂર્ણાંક વિધેય, તો તેનું જે વિસ્તાર હશે Z હશે. પરંતુ આપણને તો સપ્રદેશમાં R આપેલો છે તો લખી શકાય ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. તો માટે F વ્યાપ્ત વિધેય નથી. તો F એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ત્યારબાદ માનાંક વિધેય આપેલું છે તો f from R to R f of x equal to માનાંક x. તે પણ એક એક નથી, વ્યાપ્ત નથી એવું દર્શાવવાનું છે. તો કોઈ બે સંખ્યા લઈ લઈએ આપણે. તો f of -1 લઈએ તો માનાંકમાં -1 શું થઈ જશે? 1 થઈ જશે. અને +1 લઈએ તો માનાંકમાં +1 એનો જવાબ પણ 1 આવશે. તો લખી શકીએ અહીં -1 is not equal to 1 implies f of -1 is equal to f of 1. માટે f એક એક વિધેય નથી. ચલો વ્યાપ્ત વિધેય માટે વિચારીએ તો લખી શકીએ માનાંક વિધેય માટે વિસ્તાર RF બરાબર, ચલો R આખો લીધો છે તો માનાંક વિધેયમાં શું મળશે? તો કે બધી જ ધન સંખ્યા અને શૂન્ય. તો RF બરાબર R પ્લસ યોગ 0. પરંતુ આપણને તો સહપ્રદેશમાં R આપેલો છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. માટે F વ્યાપ્ત વિધેય નથી.
સાબિત કરો કે ચિહ્ન વિધેય એ પણ એકક અને વ્યાપ્ત નથી. ચિહ્ન વિધેય આપેલું છે તો આપ જોઈ શકો છો કે જો એક્સનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય તો મારો આન્સર 1 થશે, ઇક્વલ ટુ 0 હોય ત્યારે 0 થશે અને લેસ ધેન 0 હોય ત્યારે -1 થશે. તો ગ્રેટર ધેન 0 કોઈ પણ બે સંખ્યા આપણે લઈ લઈએ તો f ઓફ 2 લઈશું તો પણ જવાબ કેટલો મળશે? 1 મળશે. અને f ઓફ 3 લઈશું તો પણ જવાબ કેટલો મળશે? 1 જ મળશે, કારણ કે ગ્રેટર ધેન 0 છે. તો લખી શકાય અહીં 2 is not equal to 3 implies f of 2 is equal to f of 3. દરેક પ્રશ્નની અંદર જે આપણે સાબિતી આપીએ છીએ એ સમાન જ છે. તેથી ત્રીજી વખત આ સાબિતી આપણે આપવા જઈ રહ્યા છીએ. તો માટે f એકક વિધેય નથી. વ્યાપ્તની વાત કરીએ તો સૌથી પહેલા તો વિસ્તાર લેવો પડશે. તો ચિહ્ન વિધેય માટે વિસ્તાર RF બરાબર, તો આપેલું જે ચિહ્ન વિધેય છે તેમાં વિસ્તાર શું બની જાય? -1 0 અને 1. તો એવું લખી શકાય કે ઇઝ નોટ ઇક્વલ ટુ CDF, કારણ કે CDFમાં તો આપણને આખો R આપેલો છે સહપ્રદેશની અંદર. માટે f વ્યાપ્ત વિધેય નથી. f from R to R f of x equal to 3 minus 4x દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. બહુપદી વિધેય આપેલું છે. આમ તો સુરેખ વિધેય કહી શકાય, કારણ કે x ની અંદર છે. તો એ એકક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં નક્કી કરો. તો સૌથી પહેલા એકક માટે ચકાસીએ. તો બીજી વસ્તુ યાદ રાખો બાળકો, સુરેખ વિધેય જે છે એ R પર હંમેશા એકક અને વ્યાપ્ત હોય જ. તેથી અહીંયા આપણે વ્યાપક રીતે તેને સાબિત કરીશું. તો એકક વિધેય માટે તો ફોર ઓલ x1 x2 belongs to R માટે f of x1 equal to f of x2. તો માટે 3 minus 4x1 equal to 3 minus 4x2. બંને બાજુથી 3 ને દૂર કરીએ તો -4x1 equal to -4x2. બંને બાજુથી -4 ને દૂર કરીએ તો ફાઇનલી આપણને મળી ગયું x1 equal to x2. તો આમ f એ એકક વિધેય છે. વ્યાપ્તની સાબિતી આપીએ તો વ્યાપ્ત માટે ફોર ઓલ x belongs to R. ચલો x જો R માંથી હોય તો આપણે f of x સુધી જવું છે. તો સૌથી પહેલા -4 નો ગુણાકાર કરીશું. તો x જો belongs to R હોય તો -4x ક્યાં હોય? belongs to R હોય. તેમાં 3 ઉમેરીએ, 3 minus 4x ક્યાં હોય? belongs to R હોય. એનો મતલબ કે આ શું બની ગયું આપણું? તો કે f of x ક્યાં હોય? તો કે belongs to R હોય. તો માટે આપણો જે વિસ્તાર RF છે એ શું બની જશે? એ R બની જશે. અને એ જ આપણને શું આપેલો છે? CDF આપેલો છે, સહપ્રદેશ આપેલો છે. માટે f વ્યાપ્ત વિધેય છે. f from R to R f of x equal to 1 plus x square આપેલું છે. બહુપદી વિધેય છે, દ્વારા વ્યાખ્યાયિત છે. એકક અને વ્યાપ્ત છે કે નહીં ચકાસો. તો એકક માટે આપણે ધારી લઈશું કે ફોર ઓલ x1 x2 belongs to R માટે, અથવા તો જો સ્ક્વેર છે, સ્ક્વેર કેવો હોય? હંમેશા ધન હોય. તો કોઈ પણ સંખ્યા અહીંયા તમે મૂકો માઇનસ વાળી અને પ્લસ વાળી, આન્સર કેવો રહેશે? સેમ રહેશે. એટલે આપેલું વિધેય હંમેશા કેવું બનશે? અનેક એક જ બનશે. તેથી કોઈ સંખ્યા મૂકીને પણ આપણે વેરીફાઈ કરી શકીએ. તો f of 2 લઈએ તો 1 plus 2 નો સ્ક્વેર, એટલે આ આન્સર આપણને મળશે 5. અને -2 લઈએ તો 1 plus -2 નો સ્ક્વેર, તો એ પણ આપણને મળશે 5. તો લખી શકાય અહીં 2 is not equal to -2 implies f of 2 equal to f of -2. માટે f
એક વિધેય નથી, અથવા બીજી વસ્તુ કે અનેક એક વિધેય છે એવું પણ તમે કહી શકો છો. એક નથી તો અનેક એક છે. ત્યારબાદ વ્યાપ્ત માટે ચકાસીએ તો ફોર ઓલ x belongs to R તો implies x² greater equal to 0 થશે. જ્યારે પણ x R માંથી લઈએ ત્યારે x² શું હોય તો કે ધન સંખ્યા અથવા તો શૂન્ય હોય. +1 કરીએ તો 1 + x² greater equal to 1 થયું. તો એનો મતલબ કે f of x greater equal to 1 થયું. તો માટે RF બરાબર શું બની જશે 1 થી ઇન્ફાઇનાઇટ. તો ઇઝ નોટ ઇક્વલ ટુ CDF. માટે f વ્યાપ્ત વિધેય નથી. ધારો કે f from n to n f of n equal to n+1/2 અને n/2 બે અલગ કન્ડિશન. અત્યાર સુધી કેવું હતું કે કોમન પરિસ્થિતિ હતી, જે આપણો પ્રદેશગણ હતો એ આખો r આપતા હતા, આખો n આપતા હતા, આખો z આપતા હતા, આ રીતે. પરંતુ અહીંયા આપણને પ્રદેશગણને બે ભાગમાં ડિવાઈડ કરી દીધો છે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યામાં. તો હવે આપણે એ પ્રમાણે આગળ વધવું પડશે. તો સૌથી પહેલા તો આપણે n અયુગ્મ હોય તે સમયે આપણું સમીકરણ છે f of n equal to n+1/2 અને n યુગ્મ હોય તે સમયે આપણું સમીકરણ છે f of n બરાબર n/2. n થી શરૂઆત કરવાની છે તો 1 થી શરૂઆત થશે, એટલે કે અયુગ્મ સંખ્યાથી શરૂઆત થશે. તો આપણે લઈએ f of 1 તો 1 + 1/2 2/2 એટલે આન્સર આવશે 1. ત્યારબાદ f of 2 લઈએ, અહીંયા 2/2 એટલે આન્સર આવશે 1. ત્યારબાદ 3 લઈએ, 3 + 1/2 4/2 એટલે 2 થશે. f of 4 લઈએ, અહીંયા 4/2 એટલે 2 થશે. ક્યાં સુધી જવાનું તો મિનિમમ 3 સંખ્યા સુધી જઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે નીચે કેવી પેટર્ન બનતી જાય છે. f of 5 લઈએ, 5 + 1/2 6/2 એટલે 3 થશે. f of 6 લઈએ, 6/2 એટલે 3 થશે. તો એનો મતલબ કે આ ચાલ્યા જ કરશે આ પ્રમાણે. તો હવે અહીંયાથી જોવાનું કે વિધેય એક એક છે કે નહીં. તો જોઈ શકો છો કે બે સંખ્યા અલગ અલગ લીધી 1 અને 2, પણ બંનેનો આન્સર કેવો મળે છે સેમ. તો લખી શકીએ અહીં 1 is not equal to 2 implies f of 1 equal to f of 2. માટે f એક વિધેય નથી. ચલો હવે વ્યાપ્તની વાત કરીએ તો આપણો જે પ્રદેશ છે એ 1 થી શરૂ થાય છે, 1 2 3 પછી કન્ટિન્યુ 4 5 અનંત રીતે જશે. અહીંયા પણ એ જ મળે છે. તો લખી શકાય કે વિસ્તાર RF બરાબર 1 2 3 થી અનંત અને ઇઝ ઇક્વલ ટુ શું બની ગયો n બની ગયો. અને આપણો જે સહપ્રદેશ છે એ પણ n જ આપેલો છે, તો ઇઝ ઇક્વલ ટુ CDF. તો માટે f વ્યાપ્ત વિધેય છે. f from r-3 to r-1 f of x equal to x-2 by x-3. શું f એક અને વ્યાપ્ત છે આવું આપણને પૂછ્યું છે. એક માટેની પ્રક્રિયા તો સેમ જ છે. x1 equal to x2 આપણે સાબિત કરવાનું છે. તો ધારો કે f of x1 equal to f of x2. તો માટે x1 - 2 upon x1 - 3 equal to x2 - 2 upon x2 - 3. બંને બાજુ ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા થશે x1 x2 -3x1 -2x2 -+ 6.
ઇક્વલ ટુ અહીંયા થશે x1 x2 માઇનસ 2x1 માઇનસ 3x2 પ્લસ 6. તો બંનેમાંથી આ x1 x2 કટ થઈ જશે, 6 પણ કટ થઈ જશે. હવે શું કરીએ તો આ માઇનસ 3x1 છે તેને જમણી બાજુ લઈ આવીએ એટલે પ્લસ થશે, અને આ માઇનસ 3x2 છે તેને ડાબી બાજુ લઈ જઈએ તો તે પણ પ્લસ થશે. બાદબાકી કર્યા પછી ફાઇનલી આપણને મળશે x1 ઇક્વલ ટુ x2. તો માટે f એક વિધેય છે. હવે વ્યાપ્તની વાત કરીએ તો બાળકો ખાસ ધ્યાન રાખજો, પર્ટિક્યુલર આ દાખલાની અંદર થોડું અલગ રીતે આપણે લઈએ છીએ કારણ કે આપણને સમય વિધેય આપેલું છે. જ્યારે પણ સમય વિધેય આપેલું હોય તે હંમેશા તેનો જે સહપ્રદેશ છે તેની ઉપર આપણે ચેક કરીશું. તો આપણો આખો વિસ્તાર r છે કારણ કે સમય વિધેયનો જે વિસ્તાર હોય એ r હોય, પરંતુ જે જગ્યાએ છેદ 0 થતો હોય તે સંખ્યાને દૂર કરેલી હોય. તો r માંથી 1 ને દૂર કર્યો છે તો આપણે ધારી લઈશું કે આખો r તો છે જ, તો 1 છે તે આપણો વિસ્તારની અંદર આવે છે. તો લખી શકાય, ધારો કે f of x બરાબર 1 છે. જે અહીંયા માઇનસ કરેલું હોય તે આપણે ધારી લઈશું. તો માટે x માઇનસ 2 અપોન x માઇનસ 3 ઇક્વલ ટુ 1. ક્રોસ ગુણાકાર કરીએ તો x માઇનસ 2 ઇક્વલ ટુ x માઇનસ 3. તો બંને બાજુથી x દૂર થઈ ગયો તો આપણને મળ્યું માઇનસ 2 ઇક્વલ ટુ માઇનસ 3, પરંતુ આ તો અસત્ય છે. તો માટે આ અસત્ય છે, માટે આપણી ધારણા ખોટી છે. તો એનો મતલબ એવો થયો કે આપણા વિસ્તારની અંદર 1 છે જ નહીં, માટે વિસ્તાર RF બરાબર r-1, અને એ જ આપણને શું આપ્યો છે CDF. માટે f વ્યાપ્ત વિધેય છે. ચલો f from r to r f of x equal to x raised to 4 દ્વારા વ્યાખ્યાયિત છે. તો એક છે વ્યાપ્ત છે, અનેક છે વ્યાપ્ત છે નથી, આવું ઘણું બધું ચારી શક્યતાઓ છે. તો સામાન્ય રીતે જ્યારે MCQ આવે ને એ સમયે તમારે વેલ્યુ મૂકી અને ડાયરેક્ટ જ વેરીફાઈ કરી દેવાનું. અને સ્ક્વેર 4 પાવર 6 પાવર આવું હોય એ સમયે એક હોતું જ નથી. કેવી રીતે ખ્યાલ આવે? f of 1 લઈએ તો 1 ની 4 પાવર શું હોય? 1 હોય. અને -1 લઈએ તો -1 ની 4 પાવર શું હોય? એ પણ 1 હોય. એટલે એક શું છે? નથી. હવે વ્યાપ્તની વાત કરીએ તો જો x હોય તો એનો સ્ક્વેર કરીએ તો ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય, તો એની 4 પાવર એ ગ્રેટર ઇક્વલ ટુ 0 જ હોવાની છે ને. એનો મતલબ કે આપણો જે RF છે એ શું બની જાય? r પ્લસ યુનિયન 0. પરંતુ આપણને તો આખો r આપ્યો છે, તો નોટ ઇક્વલ ટુ CDF. એટલે કે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે આપણો ડી ઓપ્શન છે એ અત્યારે સાચો બની જશે. અહીંયા f from r to r f of x બરાબર 3x દ્વારા વ્યાખ્યાયિત છે. આગળ હમણાં જ આપણે વાત કરી, સુરેખ વિધેય હોય એ r પર હંમેશા કેવું હોય? વ્યાપ્ત હોય. અને r ની અંદર હંમેશા કેવું હોય? એક હોય. અહીંયા સુરેખ વિધેય આપેલું છે તો એક પણ હશે અને વ્યાપ્ત હશે. ડાયરેક્ટ જ આપણે લખી શકીએ છીએ. ગણ 1 થી n સુધીના તમામ વ્યાપ્ત વિધેયની સંખ્યાઓ શોધો. તો અહીંયા આપણને વિધેય આ પ્રમાણે એક આપેલું છે, f from 1 2 3 થી n ટુ 1 2 3 થી n. આ રીતે એક પ્રદેશ છે અને એનો એ જ આપણો સહપ્રદેશ છે. MCQ ની અંદર આ પ્રશ્ન આવી શકે. તો હવે વ્યાપ્ત વિધેયની સંખ્યા લેવાની છે, એનો મતલબ કે સહપ્રદેશના બધા જ ઘટકો ક્યાં સંકળાવા જોઈએ? પ્રદેશ સાથે. તો ચાલો વારાફરતી શરૂઆત કરીએ. આ જે 1 છે તે કેટલી રીતે સંકળાઈ શકે? તો 1 નો આન્સર 1 હોઈ શકે, 1 નો 2 હોઈ શકે, 3 હોઈ શકે, 1 નો આન્સર n હોઈ શકે. એનો મતલબ કે એકને સંકળાવાની શક્યતાઓ કેટલી? તો કે n શક્યતા. ચલો એક નીકળી ગયો, આની સાથે કોઈ એક સંખ્યા સાથે સંકળાઈ ગયો.
આ n એટલે અહીંયાનો n નથી, n રીતે સંકળાઈ શકે એ આપણને પૂછે છે. તો હવે પ્રદેશની અંદર ઘટકો કેટલા બાકી રહ્યા? તો કે n-1. હવે 2 લઈએ તો 2 ને કેટલી રીતે સાંકળી શકાય? તો જેટલા ઘટકો બાકી છે એટલી જ રીતે સાંકળી શકાશે. તો 2 કેટલી રીતે સંકળાઈ શકશે? તો કે n-1 રીતે સંકળાઈ શકે. ચલો ફરી પાછો એક ઘટક ઓછો થઈ ગયો, તો હવે કેટલા ઘટક બાકી રહ્યા? n-2. તો હવે જ્યારે 3 લઈશું તો 3 કેટલી રીતે સંકળાઈ શકે? તો કે n-2 રીતે. તો આ રીતે જ્યારે આગળ વધતા જઈએ તો ફાઇનલી જે n આવશે ત્યારે એક જ ઘટક બાકી રહેશે, એટલે કે એક રીતે સંકળાઈ શકે. તો આ તો કંઈક જાણીતું મૂલ્ય બની ગયું જુઓ, n, n-1, n-2 into 1 લાસ્ટ સુધીનું મલ્ટિપલ. આને શું કહી શકાય? તો કે n ફેક્ટોરિયલ. તો અહીંયા જે વ્યાપ્ત વિધેય છે એ બની જશે n ફેક્ટોરિયલ. તો માટે વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ. તો બાળકો આ હતું આપણું ચેપ્ટર 1 નો બીજો પાર્ટ. એટલે કે આપેલા જે વિધેયો છે તે એક એક છે કે વ્યાપ્ત છે તે આપણે નક્કી કર્યા. એ એક એક હોઈ શકે તો વ્યાપ્ત ન પણ હોય, ઘણા વિધેય વ્યાપ્ત હોય તો એક એક ન પણ હોય, પરંતુ અમુક એક એવા વિધેય હતા જે આર ઉપર નક્કી હતા કે આ એક એક છે જ, આ વ્યાપ્ત છે જ. તો એ કયા હતા? થોડું રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે પૂર્ણાંક વિધેય જોયું. પૂર્ણાંક વિધેય જે છે એ આર પર કેવું છે? અનેક એક છે, અને આર પર કેવું છે? અવ્યાપ્ત છે. કારણ કે તેનો પ્રદેશ યાદ રાખવાનો. પૂર્ણાંક વિધેયનો પ્રદેશ શું હોય? z હોય. માનાંક વિધેય લઈએ તો માનાંક વિધેયનો પ્રદેશ શું હોય? r પ્લસ યોગ 0 હોય. કારણ કે આપણને તો આખો આર આપેલો હોય એટલે અવ્યાપ્ત થઈ જશે અને એ આર પર અનેક એક થઈ જશે. ત્યારબાદ હતું ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયનો પ્રદેશ શું હોય? તો પ્રદેશ તો આખો આર હોઈ શકે, પરંતુ તેનો જે વિસ્તાર છે એ -1 0 ને +1 થશે. ત્યારબાદ હતું સુરેખ વિધેય. સુરેખ વિધેય આર પર હંમેશા એક એક અને વ્યાપ્ત હોય, પરંતુ જો સ્ક્વેર આપેલો હોય તો એ પાછું અનેક એક થઈ જશે. તો આમ ઘણી બધી રીતે આપણે વિધેયોને સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો. તો આજના લેક્ચરની અંદર જો તમને કોઈ ડાઉટ હોય અથવા તો તમારા કોઈ સજેશન્સ હોય તો તમે અમને લખીને મોકલી શકો છો કમેન્ટ સેક્શનની અંદર. સાથે સાથે અમારી જે ચેનલ્સ છે એ ચેનલ્સ પર પણ બધા જ વિડીયો તમે જોઈ શકો છો. 11th 12thના મેથ્સ એ સિવાયના પણ જો તમારા કોઈ મિત્રો હોય તો તેને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. તો અમારી દરેક ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવનારા નવા બધા જ વિડીયોને જોતા રહો. થેન્ક યુ વેરી મચ.